હાય મિત્રો, કેમ છો બધા? મજામાં? અને આપણે નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. કેમ છો? અમે જાય છીએ વેદાંશભાઈને થોડુંક રિપેર કરવા માટે. જો હાય કરો. અને ગલો માટે લઈ લીધા છે બિસ્કિટ. અમે લોકો નીકળી ગયા. જો અમે આવી ગયા આપણા સ્ટેશને. અહીંયા ગલ્લું આવી જાય, દુનિયા નાના મોટા બધા વેદાંશભાઈ નાખી દીધા બિસ્કિટ. બરોબર, સરખા નાખજે. પછી જો હું લઈ લીધી ફાકી મારી, અને એ નાખે બિસ્કિટ, બધા ખાઈ લઈએ. પછી ફાકી લઈને બેસ નીકળી ગયા પાછા ગામની બહાર. અને આ છે અમારી ગૌશાળા. પછી આપણે મનોજભાઈ જોડ્યા, બે શબ્દ કહેશે. હાર્દિક પેટાને એવી સફર કરવા લઈ જાય છે મિત્રો. હવે ક્યાં જાય એનું નક્કી નથી. મને તો ખાલી એમ કીધું ચાલો ગાડી બેસી જવા, મોજ કરવા જાય, આનંદ કરવા જવો છે. એટલે ભેગું લીધું છે, ફાકી ખવડાવી. હવે ફાકી ખાઈ નીકળ્યા છે. હવે આ પેટલા રોડ આવ્યો બરોબર. પેટલા રોડે કઈ જગ્યાએ જવું એની કહેતો નથી ભાઈ. હવે આનંદ કરવા જાય છે. હવે ત્યાં જાય છે પાછા વૈયા મેં કીધું ઈ શર્ટ આવી. અને એનો નાનો આમ લો અમારે વેદાંત એનો દીકરો હતો ભેગો છે. હું કરી તો હવે પછીની વાત છે. જય માતાજી. ચાલો અમે નીકળી ગયા હાઈવે પર. અને જેતપુરથી પોરબંદરનો હાઈવે છે. ત્યાં પેટલા પાસે મામાદેવનું મંદિર આવે છે. કેટલા લોકોએ દર્શન કર્યા છે, કેટલા લોકો આવ્યા. પછી આપણે જેતપુર પહોંચીને સીધા ખેટલા આપવાની ચા પી લઈ. બરોબર, જેતપુર તો પહોંચીને આપણે ચા તો પહેલાં પીવી જ પડે ભાઈ. અમે ચા પાણી પી લઈ. બહુ ચા મસ્ત હતી. અને મનોજભાઈ ખૂબ મોજ કરાવી ભાઈ. બોલ્યો મારો હાસ્ય કલાકાર છે. પછી આપણે આવી ગયા બસ સ્ટેન્ડ, જેતપુરના બસ સ્ટેન્ડ. અને વેદાંશભાઈને જવાનું હતું રિપેર કરાવવા છે. અહીંયા મોબાઈલ એલાઉડ નથી એટલે હું નહીં લઈ શકું. પછી આપણે રિટર્ન થઈ ગયા. અને તત્કાલ હનુમાન ચોકડી આવી છે. આ જુનાગઢ બાયપાસ, પોરબંદર બાયપાસ. અને અમે લોકો વેદાંશભાઈને રિપેર કરી નાખ્યા થોડાક. પછી નીકળી જાય છીએ ઘર પર. અને આ આપણો ફર્સ્ટ બ્લોગ છે આખો યુટ્યુબ ચેનલમાં. અને રસ્તામાં હનુમાન બાપાનું મંદિર આવ્યું છે પેટલા બાયપાસ નીચે. નવું રિનોવેશન કર્યું છે. તો અમે કીધું હાલો થતા જાય, આપણે તમને પણ બતાવી દઉં. જો હનુમાનજી મહારાજનું મંદિર, પેટલિયા વીર. ચાલો અમે પહેલી વાર આવ્યા છીએ, તમને પણ દર્શન કરાવી દઉં. રિનોવેશન કર્યું, બહુ મસ્ત મંદિર છે. જો હનુમાન બાપાની મૂર્તિ વ્યવસ્થિત. વેદાંશભાઈ અને બધા દર્શન કરીને આપણે પહોંચી ગયા પાછા ઘરે. અને આ વસ્તુ શું છે તે છે ને ખબર હોય ને તે જણાવજો. આ વસ્તુ શું છે મને તો ખબર જ છે, તમે કોમેન્ટ અથવા કહેજો. પછી આપણે બેસી ગયા જમવા. ચાલો જમવામાં પાલક છે, મરચું છે, લાલ બીટ છે, રોટલી છે, બટેટાનું શાક છે. વેદાંશભાઈને લાગી ગઈ ભૂખ, તે પણ જમવા માંડ્યા. જો જમીને આપણે થઈ ગયા ફ્રી. ને મેળી ઉપર ગયા હતા અમે. સોલાર આપણે આવી ગયું છે, ફિટ કરવાનું બાકી છે. જે વિડીયો હું બનાવીશ ફિટ કરવા. એની પહેલાં અમે જારીનું કામ ચાલુ છે, તે કડિયા પણ આવી ગયા હતા. એ કામ કરે છે. અને આ અમારા ગામનો નજારો ધાબા ઉપરથી તમને બચાવું. બરોબર, સોલાર જો પડ્યું છે ફિટ કરવાનું બાકી. એ વિડીયો હું મૂકીશ. ફિટ કરવા આવે કારીગર. પાછા આવી ગયા આપણે નીચે. નીચે આવીને આપણે પાછી વસ્તુ તમને બતાવી દઉં. ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો, પછી હું આગળના વિડીયોમાં જણાવીશ.
પછી આપણે આજે હતું શનિવાર ને શનિવારના દિવસે હનુમાન બાપાના અહીંયા શ્રીફળ વધારવા જવાનું છે. તો આપણે મંદિરે આવી ગયો હું શ્રીફળ વધારવા. અમારા ગામમાં છે જાગૃત હનુમાનનું મંદિર, તે પણ તમને બતાવું, દર્શન કરાવું. અને પહેલો જ બ્લોગ છે આપણો આખો યુટ્યુબ ચેનલનો, અને આપણે યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તે કરી લેજો. ને પછી રાતે ફૂલ ઠંડીનો માહોલ ને તાપણું થઈ ગયું, અને અમે લોકો બસ સ્ટેન્ડ પર જો તાપવા માંડ્યા. જોઈ લ્યો, ભડકો કર્યો તો આપણે બેસી ગયા થોડાક, ને ઓલાને તો ઠંડી વેદાંશભાઈને તો લાગતી જ નથી, જો ગાડી પર બેઠા. ચાલો આવા નવા બ્લોગમાં આપણે મળશું. લાઈક, સબસ્ક્રાઈબ, શેર, અને ફેસબુકમાં હોય તો ફોલો કરી દેજો. યુટ્યુબમાં હોય તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને આવો નવો સપોર્ટ કરતા રહેજો. બધાને જય માતાજી, જય રામાપીર, અને મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. બરોબર, પહેલો વ્લોગ છે આપણો આખો. લાઈક, શેર, ફોલો કરી દેજો. જય માતાજી.